सकल सृष्टिना संतना चरणों छुदास सकल सृष्टिना संतना छुदास अनुभव चक्षु आप जो करुवाणी प्रकाश वच्चे वच्चे राखे शंकर सुख कर शांत दुख हर दीन दयाल हे हरि हर दुख हर जो हरि जट ले जो संभाले हरि हर हरि हर हरि हर दुख हर जो होवे मारी जट ले जो संभाल जटा जूट लिबास जटा जूट लिबास आसन जमाए बैठे कृपा सिंधु कैलाश हर बोले तेरी जटा में शंकर तेरी जटा में गाती है गंगधारा गाती है गंगधारा
આજે અમારો પરિવાર અને અમારી જ્ઞાતિમાં અમને ગાવાનો મોકો મળ્યો હોય એટલે અમને એમ હોય કે કાંઈક વિશેષ કરીને આપને બતાવી અને આધુનિક વિજ્ઞાનોનું એક રિસર્ચ છે કે બુદ્ધિશાળી પ્રજા હોય ને તો જાપાનની અને બીજો નંબર આવે ને તો એ બ્રાહ્મણોનો આવે છે એવું ગૌરવ છે આપણા બ્રાહ્મણોનું અને દક્ષિણ એટલે ભક્તિનું પિયર અને બહુ વિદ્વાન બુદ્ધિશાળી બ્રાહ્મણો એમનું જ ત્યાં રાજ હતું. પૃથ્વી ઉપર લાવવા માટે બહુ પ્રયત્નો પછી માં ગંગાજી આવવા રાજી થયા પણ એને કીધું કે મને જીલનારું તો કોઈ જોશે ને કારણ કે મારો એટલો પ્રચંડ પ્રવાહ છે એટલો પ્રચંડ વેગ છે કે ધરતી છે ને રસાતાળ જાશે જો મારું અવતરણ થશે ને તો દેવતા બધા મહાદેવ પાસે ગયા જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે મહાદેવ પાસે જાય કારણ કે એ આશુતોષ છે આશુતોષનો અર્થ થાય તરત પ્રસન્ન થનાર આશુતોષ તુમ અવડર દાની હરહુ મમ સંકટ દીન જન જાણી બધા દેવી દેવતાઓ સ્તુતિ કરે છે મહાદેવની કે છે આપ ગંગાને ઝીલવા માટે આપ સહાય કરો મહાદેવ કે કોઈ વાંધો ને હું મારી જટામાં એને ધારણ કરીશ ત્યારે ગંગાજીને અભિમાન આવ્યું કે મારો પ્રચંડ પ્રવાહ છે એ કોઈ ઝીલી ન શકે અને આ બાવો એમ કે હું મારા જટામાં ધારણ કરીશ એટલે ગંગાજીને અભિમાન આવ્યું અભિમાન છે ને પતનનું કારણ છે અવર નદી સમ એના દિલમાં
બીજે છે આમ અવર નદી સમ એના દિલમાં જોગીને મુજને જાણે જાણી રે
दुख में सबका साथ रहे। सुख दुख में सबका साथ रहे, कुछ खौफ नहीं जाने में, आनंद संत फकीर करे, आनंद संत फकीर करे, जो आनंद करे। वैजनाथ महादेव की जय, सद्गुरुदेव की जय। तू कुड़ देवी माँ माड़ी करणी करने सहाय पण जाहिर जग मां तुझो गणी मां मातो परगत पीठड़या तू अंतरनी बात जाने छे जाजी तने काज कहवू पड़े नहीं मकानी हे बधी तारी नजरे किताबो युगाड़ी नमो मंगला रूप मोगल माड़ी आज रोज छोटे काशी આપણું હળવદ અને એમાંય સાહેબ આપણા ભૂદેવ પરિવારને આંગણે સાહેબ જ્યારે એક પ્રભાબાને હું તમે શબ્દ રૂપી શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને ભેગા મળ્યા હોય મને સુરેશ દાદાનો ફોન આવ્યો એટલે મને કે તમે અમારા બા વિશે કે પરિવાર વિશે કંઈ આમ જાણો છો ખરા? મેં કીધું દાદા તમારા ઘરે કોઈ દી આવ્યો નથી, તમારી હારે પહેલી વાર વાત થાય છે, પણ જગદીશ દાદાનું જે ભજન આ જગતના ચોકની માલિપા પડ્યું છે ને એ જ તમારા પરિવારની ઓળખાણ છે, આથી મોટી કોઈ ઓળખાણ ન હોય. અરે મોઢે બોલું માં અને મને આજે હાચે નાનપણ હાબરે પછી મલક બધાની મજા આજ મને કડવી લાગે. પણ કવિ તો ત્યાં સુધી લખે કે દાનવ માનવ અને દેવતા પછી ખલક મલકની ખોજ, પણ ઓલા સાહેબ માના જેવી મોજ ઓલો આપે નહીં આલિયા સાહેબે. અને હું તો કાયમ બોલું છું પ્રતાપદાનજી કે હાકળ રહી ને હાકળ એને ગમે એટલા વર્ષે બહાર કાઢો ને તો હાકળ છે ને એ કોઈ દી સાહેબ એનું ગળપણ નથી છોડતી, કોઈ દી કડવાશ નથી લેતી. એમ જગતના ચોકની માલિપાથી સાહેબ ગમે એટલા વર્ષે માં કે બાપ આ જગત છોડી એનો વયો જાય ને ત્યારે દીકરાના માટે છે ને એની માં નાની જ હોય છે સાહેબ, કોઈ દી એમાં ઉંમરનો તફાવત ન હોય. અને એવા સાહેબ ભૂદેવ પરિવારને આંગણે હું તમે એક માને શબ્દરૂપી શ્રદ્ધાંજલિ આપવા માટે, કારણ મારે 2 થી 5 મિનિટ જ લેવી છે, કારણ કે આપણે નૈતિક ભાઈને અને બેનને સાંભળવા છે. તો સાહેબ કેવી આ ભારત વર્ષની જનેતાઓ છે, ધન કુખ જીજાબાઈ ની જ્યાં શિવાજી જન્મ્યો હશે, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હશે, પડકાર કરતી પુત્રને અને શિવા મરજે રણ મેદાનમાં અમ દેશની ઈએ હારે રમણી આજ અમર છે ઇતિહાસમાં. અને એવી ભારત વર્ષની જનેતાઓ સાહેબ જ્યારે આવા દીકરાને જન્મ દેતી હોય ને ત્યારે હું તો કાયમ બોલું છું કે આવા સંસ્કાર છે ને એ લોહીની માલિપા અને ગર્ભની માલિપા હોય ને ત્યારે જ આવા સંસ્કાર મળે. બાકી યો હનીસિંહ જોયા હોય ને અહીંયા જગદીશ દાદો કે મહારાણો પ્રતાપ શિવાજી મહારાજ નો જન્મે સાહેબ, એ તો ભરભાબાએ કાંઈક ભજન કર્યું હશે ને. અને એ ભજન, અને હું તો એમ કહું છું કે ભરભાબાએ આ પરિવારની માલિપા ભજનનું જે મૂળ વાયુ હતું ને આજ આ છે ને આપણને ફળ રૂપી આ જગતના ચોકની માલિપા એ ભજન કરાવે છે. એવી જનતાને સાહેબ જ્યારે શબ્દ રૂપી શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને મળ્યા હોય
ખમાયું કેલ ચાંદલો ને જીજાબાજી ને આવ્યા બાળ રે જીજાબાજી ને આવ્યા યુવા હરિયલ ઘરે ને હોય અને જેના ફળિયામાં કુદર ફરે ફસે એને ભયની વાટું ન હોય તે હર બધાને કાગડાય સાહેબ વેદનાથ મહાદેવની માલિપા કથા હતી ત્યારે કીધું તું ને અત્યારે કહું છું સાહેબ કે આવી જનેતાઓ હોય ને ત્યારે મને તમને સાહેબ એક યુદ્ધના મેદાનની માલિપા બ્રાહ્મણનો દીકરો એટલું કે જ્યાં સુધી યુદ્ધના મેદાનની માલિપા જ્યાં સુધી ડાબા કપે મારી જનોઈ છે અને જ્યાં સુધી યુદ્ધના મેદાનની માલિપા બ્રાહ્મણનો દીકરો મૂળું રાજગોર ઊભો હોય ને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી ગાયુંને લઈ જઈ શકે અને મૂળું રાજગોર હોય અને ગાયુંના ધણને લઈ જાય ને તો મારી જન્નાણીના ધાવણ લાગે સાહેબ એ આ બ્રાહ્મણનો સોમનાથના પટાંગણની માલિપા નજર કરીએ એટલે સાહેબ જ્યાં એ વખત કહેવાય છે 1 લાખ કિલો સાહેબ જે જનોઈનું વજન થયું હોય ને અહીંયા બ્રાહ્મણોએ સાહેબ બલિદાન આપી દીધા છે અને એ મૂળું રાજગોર હોય તોય ભલે રામપ્રસાદ બિસ્મિલ હોય તોય ભલે પણ સાહેબ એ પાળિયા જેથી પૂજાતા હોય ને તેથી કવિ લખે કે અમે ભલે અહીં રહ્યા અમારે ભગવાન નથી થવું અમને પાળીઓ થઈને હવે પૂજાવા દો અમારે ભગવાન નથી થવું
છેલ્લે સાહેબ મારા રાહુલને વિરામ આપવો છે ત્યારે અરે અજબયા જગત છે ને ઊંડાને ન પાયા અજબયા જગત છે ને ઊંડા ન પાયા બધું જાણવા છતાં મેલાતી નાથી માયા બધું જાણવા છતાં મેલાતી નાથી માયા દાદા એક વાત કહી દઉં કે જે કાંઈ ગઉં છું જે કાંઈ શીખું છું મને કંઈ આવડતું નહોતું પણ અંદર પડ્યું હોય કોઈક જાગૃત કરવા વાળું મળે ને ત્યારે આ બહાર આવે એમ અમારે નવીન જોશી છે ને એને પથરા ઉપર પાણી રેડ્યું એમ કહેવાય પણ જે કાંઈ શું એ સદગુરુ મહારાજની કૃપા માં ભગવતીની કૃપા અને મારો ભાઈ નવીન જોશી છે ને એના હિસાબે આ ગઈ રહ્યો છું અરે તમોને મુબારક હાય અમીરી તમારી તમોને મુબારક અમીરી તમારી અમોને ભલી છે આ ફકીરી અમારી અમોને ભલી છે આ ફકીરી અમારી ફકીરી शेर के सवासर कदी था शोमा शेर के सवासर कदी था शोमा थाओ तो बस एक तमे पासेर था जो थाओ तो बस एक तमे पासेर था जो શેર કે સવા શેર કદી થાજો માં થાઓ તો બસ એક પાસેર થાજો लजिया शेर ने राखी लजिया शेर ने राखी અરે લજિયા ઘરની રાખી તમે બનો રે સવાયા લજિયા ઘરની રાખી બનો રે સવાયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા અજબ આ જગત છે ને ઉના ન પાયા અજબ આ જગત છે ને ઉના ન પાયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા બધું જાણવા છતાં મિલાતી નથી છેલ્લે સાહેબ બધું જાણવા છતાં મિલાતી નથી માયા કોઈ જાજો સમય નહીં લેતા આપણે પ્રીતિબેન અને નૈતિકભાઈને વિનંતી કરીએ કે બે જણા ડ્યુટીમાં આવે અને આવીને આપણને અહીંથી ભજનની મોજ કરાવે તો એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવી લો ભાઈ નૈતિકભાઈ વ્યાસ અને પ્રીતિબેન વાજા સોમનાથ મહાદેવ શ્રી સોમનાથ શ્રી દ્વારિકાધીશ સરસ્વતી માં સ્વર સરસ્વતી માં સ્વર દેજે બજરંગી મહાબલ દીજે શ્યામ જી 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 જી
પાણી તો વહેતા ભલા બંદા ગંદા હો સાધુ તો ફિરતા ભલા દાગ ન લાગે જો કોઈ જી સાધુ તો ફિરતા ભલા દાગ ન લાગે સાચ નાનપણ ભણે
જાપ જપ તબ તો આયે જો ને ધીર જી અલ્લાહુ કા જાપ જપ તબ તો આયે જો ને ધીર જી મુરતા મુરતા મે પકી નહીં
પૂરી